એક દુર્લભ અને કોમ્પ્લેક્સ ઓર્થોપેડિક ઓપરેશન હેઠળ મેરિંગો સિમ્સ હોસ્પિટલે ઇન્ટરનેશનલ પેશન્ટ મિસ બશીરાત પર કસ્ટમાઇઝ 3D પ્રિન્ટેડ પેલ્વિક કેજનો ઉપયોગ કરીને 2 સ્ટેજનું રિવિઝન હિપ રિકન્સ્ટ્રક્શન સફળતાપૂર્વક કર્યું છે. મિસ બશીરાત એડવાન્સ કરેક્ટિવ ટ્રીટમેન્ટ માટે ભારત આવ્યા હતા. 4 મહિના પહેલા આફ્રિકામાં એક કોમ્પ્લેક્સ રિવિઝન હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી હતી. આ પ્રોસેસ પછી એસિટાબ્યુલર સોકેટ પેલ્વિક કેવિટીમાં પરિવર્તન પામ્યું, જેના કારણે ખૂબ જ દુખાવો થયો અને તેઓ ચાલવા માટે પણ સક્ષમ ન હતા. જેમ જેમ તેમની સ્થિતિ વધુ ખરાબ થતી ગઈ, તેમણે ઓર્થોપેડિક ટ્રોમા અને હિપ રિપ્લેસમેન્ટના ડિરેક્ટર ડોક્ટર પ્રણવ શાહની સલાહ લીધી અને ત્યારબાદ ભારતમાં સારવાર લેવાનું નક્કી કર્યું. સર્જરી બાદ દર્દીએ 3 થી 4 દિવસમાં સહાયથી ચાલવાનું શરૂ કર્યું. હોસ્પિટલના ચેરમેન ડોક્ટર કેયુર પરીખે જણાવ્યું કે અદ્યતન ટેકનોલોજી અને મલ્ટીડિસિપ્લિનરી ટીમવર્કના કારણે આવી પડકારજનક સર્જરી સફળ બની છે. મરેંગો સિમ્સ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ટ્રોમા અને હિપ રિપ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટનો ઇન્ચાર્જ છું. આજે અમારા હોસ્પિટલમાંથી એક નાઇજીરિયન પેશન્ટ મિસિસ બશીરત રજા લઈને ઘરે જઈ રહ્યા છે. લગભગ 1 મહિનો હોસ્પિટલમાં રહીને 2 મેજર સર્જરી કરાવીને એ પેશન્ટ રિકવરી સાથે ઘરે જઈ રહ્યા છે. એ પેશન્ટને ગોળાના સોકેટનો ડેમેજ થવાનો પ્રોબ્લેમ હતો. એમનો સોકેટ પેલ્વિસમાં અંદર ઘૂસી ગયો હતો, જેના કારણે એ ચાલી નહોતા શકતા. એ પેશન્ટ નાઇજીરિયાથી મને રિપોર્ટ્સ મોકલાવીને મારી સાથે ડિસ્કસ કરીને પછી અહીંયા એડમિટ થવા માટે આવ્યા. આપણી હોસ્પિટલમાં 2 સ્ટેજમાં એમની સર્જરી કરીને એક 3D પ્રિન્ટેડ ટાઇટેનિયમના કેજને મૂકીને હિપ રિપ્લેસમેન્ટ સર્જરી એમની સક્સેસફુલી કરવામાં આવી. આવી રીતના જોઈન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ ફ્રેક્ચરના કોમ્બિનેશનવાળા કેસમાં 3D પ્રિન્ટેડ કેજ સાથે સર્જરી લગભગ મારા નોલેજ પ્રમાણે ફર્સ્ટ ટાઈમ આપણા સિટીમાં થઈ છે અને પેશન્ટને એ પછી ઘણી સારી રિકવરી છે. પેશન્ટ આજે હેપીલી એમના ઘરે નાઇજીરિયા પાછા જઈ રહ્યા છે.